ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે આઈડીસીમાં ફોર્થ યુનિટ જેનું નામ છે બેઝિક્સ ઓફ ફિલ્ડ બસ અને પ્રોફિબસ, તો એ આપણે આજે સ્ટડી કરશું. યુનિટનું નામ છે બેઝિક્સ ઓફ ફિલ્ડ બસ અને પ્રોફિબસ. ટોટલ 14 માર્ક્સનું જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ યુનિટમાંથી પૂછાશે. તો આપણે પહેલા તો ફાઉન્ડેશન ફિલ્ડ બસ એનો પરિચય જોઈ લઈએ. તો ફાઉન્ડેશન ફિલ્ડ બસ શું છે? ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એ એક ડિજિટલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેનો ઉપયોગ આપણે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્ડ ડિવાઇસ જેવા કે સેન્સર, ટ્રાન્સમીટર, એક્ચ્યુએટર વગેરે જેવા કંટ્રોલ સિસ્ટમ વચ્ચે માહિતીની આપ-લે કરવા માટે થાય છે. આ જે ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એ એક એવી ડિજિટલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે કે જેનો ઉપયોગ આપણે પ્રોસેસ ઇન્ડસ્ટ્રી હોય એમાં ફિલ્ડ ડિવાઇસ અને કંટ્રોલ સિસ્ટમ વચ્ચે માહિતીની આપ-લે કરવા માટે થાય છે. ક્લિયર આટલું? ફાઉન્ડેશન ફિલ્ડ બસ, વોટ ડુ યુ મીન બાય ફાઉન્ડેશન ફિલ્ડ બસ? ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એ એક ડિજિટલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેનો ઉપયોગ આપણે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્ડ ડિવાઇસ અને કંટ્રોલ સિસ્ટમ વચ્ચે માહિતીની આપ-લે કરવા માટે થાય છે. ફરીવાર રિપીટ કરી લઈએ. વોટ ડુ યુ મીન બાય ફાઉન્ડેશન ફિલ્ડ બસ? તો ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એ એક ડિજિટલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેનો ઉપયોગ આપણે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્ડ ડિવાઇસ આપણે સેન્સર, ટ્રાન્સમીટર, એક્ચ્યુએટર વગેરે તરીકે લઈ શકીએ. બરાબર? તો ફિલ્ડ ડિવાઇસ અને કંટ્રોલ સિસ્ટમ વચ્ચે માહિતીની આપ-લે કરવા માટે થાય છે. હવે આ જે ટેકનોલોજી છે એ પરંપરાગત રીતે 4 to 20 મિલી એમ્પિયર એનાલોગ સિસ્ટમ કરતા વધુ આધુનિક છે. બરાબર? કારણ કે તેમાં એક જ કેબલ દ્વારા આપણે ડેટા કોમ્યુનિકેશન અને પાવર સપ્લાય બંને શક્ય બને છે. બરાબર? આ જે ટેકનોલોજી છે એ એનાલોગ સિસ્ટમ કરતા વધુ આધુનિક છે કારણ કે તેમાં આપણે એક જ કેબલ દ્વારા ડેટા અને કોમ્યુનિકેશન અને પાવર સપ્લાય બંને એમાં શક્ય બની શકે છે. એટલે પાવર સપ્લાય તરીકે પણ યુઝ કરી શકાય અને ડેટાની કોમ્યુનિકેશન તરીકે પણ ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. 4 to 20 મિલી એમ્પિયર બધાને ખબર હશે. 4 એટલે આપણે જે એનાલોગ મીટર હોય એમાંથી 0 થી નહીં બટ 4 થી આપણે સ્ટાર્ટ થાય. તો 4 એટલે 0 અને 20 એટલે મેક્સિમમ. તો 4 to 20 મિલી એમ્પિયર બધાને ખ્યાલ જ હશે. ઓકે, તો એ સિસ્ટમ કરતા આ જે સિસ્ટમ છે એ ઘણી બધી વધારે એડવાન્સ એટલે કે આધુનિક છે કે જેમાં એક જ કેબલ દ્વારા આપણે ડેટા કોમ્યુનિકેશન અને પાવર સપ્લાય બંને શક્ય બને છે. ક્લિયર? ફાઉન્ડેશન ફિલ્ડ બસ શું છે? એક જે છે ડિજિટલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેનો ઉપયોગ આપણે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્ડ ડિવાઇસ જે વપરાતા હોય, સેન્સર, ટ્રાન્સમીટર, એક્ચ્યુએટર ઓકે, તો ફાઉન્ડેશન ફિલ્ડ બસ જે છે એક પ્રકારની આપણે જોયું ડિજિટલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેનો ઉપયોગ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્ડ ડિવાઇસ અને કંટ્રોલ સિસ્ટમ વચ્ચે માહિતીની આપ-લે કરવા માટે થાય છે. રેડી? અને આ ટેકનોલોજી જે છે એ આપણે 4 to 20 મિલી એમ્પિયર એનાલોગ સિસ્ટમ કરતા વધુ આધુનિક છે કારણ કે તેમાં એક જ કેબલ દ્વારા ડેટા કોમ્યુનિકેશન અને પાવર સપ્લાય બંને શક્ય બને છે. હવે જોઈએ ફાઉન્ડેશન ફિલ્ડ બસ શું છે. આપણે એનો ઉપર પરિચય જોયો. હવે ફાઉન્ડેશન ફિલ્ડ બસ શું છે? તો આ એક બસ આધારિત છે. તમે ટોપોલોજી બસ જે છે એ આધારિત નેટવર્ક સિસ્ટમ છે જેમાં ઘણા બધા ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એક જ કોમ્યુનિકેશન લાઇન સાથે જોડાય છે અને ડિજિટલ રીતે માહિતીની આપ-લે કરે છે. બરાબર? ફાઉન્ડેશન ફિલ્ડ છે
ફિલ્ડ બસ જે છે એક બસ આધારિત આખી ટોપોલોજી તમે આગળના ચેપ્ટરમાં સ્ટડી કરશો તો આ જે છે એક બસ આધારિત નેટવર્ક સિસ્ટમ છે જેમાં ઘણા બધા ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એક જ કોમ્યુનિકેશન લાઇન સાથે જોડાય છે અને ડિજિટલ રીતે માહિતીની આપ લે કરે છે. હવે એના મેઇન ફીચર્સ જોઈ લઈએ. તો ડિજિટલ કોમ્યુનિકેશન, જેમાં ડેટા છે એ ડિજિટલ સ્વરૂપમાં ટ્રાન્સફર થાય છે. પછી એક જ કેબલમાં પાવર અને ડેટા, તો એક જ વાયરથી આપણે પાવર અને કોમ્યુનિકેશન બંને જે છે શક્ય બને છે. રેડી. અને ત્રીજું છે મલ્ટી ડિવાઇસ કનેક્શન, જેમાં એક બસ લાઇન ઉપર ઘણા ઉપકરણો જે છે એ જોડાઈ શકે છે. પછી ફોર્થ છે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ, એમાં કંટ્રોલના કેટલાક ભાગો સીધા ફિલ્ડ ડિવાઇસમાં થાય છે. ફિફ્થ છે હાઈ રિલાયબિલિટી, એટલે કે ઉચ્ચ વિશ્વસનીયતા, જેમાં સિસ્ટમ વધુ વિશ્વસનીય અને ચોક્કસ હોય છે. તો આ થઈ ગયા એના મુખ્ય લક્ષણો, એટલે કે ફીચર્સ. ફાઉન્ડેશન ફિલ્ડ બસ, ડિજિટલ કોમ્યુનિકેશન, એક જ કેબલમાં પાવર અને ડેટા, મલ્ટી ડિવાઇસ કનેક્શન, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ અને ઉચ્ચ વિશ્વસનીયતા, એટલે કે હાઈ રિલાયબિલિટી. ડિજિટલ કોમ્યુનિકેશનમાં તમામ ડેટા છે એ ડિજિટલ સ્વરૂપમાં ટ્રાન્સફર થાય છે. એક જ કેબલમાં પાવર અને ડેટા, એક જ વાયરથી પાવર અને કોમ્યુનિકેશન બંને શક્ય બને છે. મલ્ટી ડિવાઇસ કનેક્શન, એક જ બસ લાઇન પર ઘણા ઉપકરણો જોડાઈ શકે છે. ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ, જેમાં કંટ્રોલના કેટલાક ભાગો સીધા ફિલ્ડ ડિવાઇસમાં થાય છે. અને ઉચ્ચ વિશ્વસનીયતા, એટલે કે હાઈ રિલાયબિલિટી, સિસ્ટમ વધુ વિશ્વસનીય અને ચોક્કસ બને છે. ક્લિયર આટલું? એના મેઇન ફીચર્સ, ફાઉન્ડેશન ફિલ્ડ બસ. રેડી. ફાઉન્ડેશન ફિલ્ડ બસ આપણે ઉપર જોયું કે એક ડિજિટલ જે છે ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે, જેનો ઉપયોગ આપણે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્ડ ડિવાઇસ અને કંટ્રોલ સિસ્ટમ હોય એની વચ્ચે જે માહિતીની આપ લે થાય ઇન્ફોર્મેશન, એના માટે ઉપયોગ કરવામાં આવે છે. અને આ કેબલ દ્વારા આપણે ડેટા કોમ્યુનિકેશન અને પાવર સપ્લાય બંને શક્ય બને છે. હવે આપણે ફિલ્ડ બસ શું છે એનું પણ જોયું કે એક બસ આધારિત નેટવર્ક સિસ્ટમ છે, જેમાં ઘણા બધા ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એક જ કોમ્યુનિકેશન લાઇન સાથે જોડાય છે અને ડિજિટલ રીતે માહિતીની આપ લે કરે છે. હવેના આપણે ફીચર્સ, એટલે કે મુખ્ય લક્ષણો જોયા. તો પેલું એમાં ડિજિટલ કોમ્યુનિકેશન, જેમાં તમામ ડેટા ડિજિટલ સ્વરૂપમાં ટ્રાન્સફર થાય છે. સેકન્ડ, એક જ કેબલમાં પાવર અને ડેટા, એક જ વાયરથી પાવર અને કોમ્યુનિકેશન બંને શક્ય છે. હવે મલ્ટી ડિવાઇસ કનેક્શન, એટલે કે એક જ બસ લાઇન પર ઘણા ઉપકરણો જે છે એ જોડાઈ શકે છે. ફોર્થ છે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ, તો એમાં કંટ્રોલના કેટલાક ભાગો સીધા ફિલ્ડ ડિવાઇસમાં થાય છે. પછી ફિફ્થ, હાઈ રિલાયબિલિટી, એટલે કે ઉચ્ચ વિશ્વસનીયતા, જેમાં સિસ્ટમ વધુ વિશ્વસનીય અને ચોક્કસ બને છે. ક્લિયર? આટલા એના ફીચર્સ, એટલે કે લક્ષણો. ફર્સ્ટ યાદ રાખવાનું ડિજિટલ કોમ્યુનિકેશન. સેકન્ડ, એક જ કેબલમાં પાવર અને ડેટા આપણે બંને યુઝ કરી શકીએ. થર્ડ, મલ્ટી ડિવાઇસ કનેક્શન. ફોર્થ, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ. ફિફ્થ, ઉચ્ચ વિશ્વસનીયતા, એટલે કે હાઈ રિલાયબિલિટી. 5 ફીચર્સ, એટલે કે મુખ્ય લક્ષણો જે છે ફાઉન્ડેશન ફિલ્ડ બસના, એ યાદ રાખવાના રહેશે. ફરીવાર રિપીટ કરી લઈએ. ડિજિટલ કોમ્યુનિકેશન, એક જ કેબલમાં પાવર અને ડેટા, મલ્ટી ડિવાઇસ કનેક્શન, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ, ઉચ્ચ વિશ્વસનીયતા, એટલે કે હાઈ રિલાયબિલિટી. ઓકે. હવે નેક્સ્ટ એના જે છે ફિલ્ડ બસના મુખ્ય ભાગો જોઈએ તો હોસ્ટ સિસ્ટમ, કંટ્રોલ અને મોનિટરિંગ માટે. ક્લિયર? ખાસ મુખ્ય ભાગો યાદ રાખવાના રહેશે. ઉપર આપણે ફીચર્સ, એટલે કે લક્ષણો જોયા. હવે એના જે છે ફિલ્ડ બસના મુખ્ય ભાગો જોઈ લઈએ. તો હોસ્ટ સિસ્ટમ, જે આપણે કંટ્રોલ અને મોનિટરિંગ માટે છે. ફિલ્ડ ડિવાઇસ, જે સેન્સર, ટ્રાન્સમીટર અને વાલ્વ વગેરે માટે યુઝ થાય છે. થર્ડ છે ફિલ્ડ બસ કેબલ, એટલે કે કોમ્યુનિકેશન માટે. ફોર્થ, પાવર સપ્લાય, ઉપકરણોને વીજ પુરવઠો, એટલે કે કરંટ આપવા માટે. અને ફિફ્થ છે ટર્મિનેટર, સિગ્નલને સ્થિર કરવા માટે. તો 5 પ્રકારના ફિલ્ડ બસના મુખ્ય ભાગો છે એ ખાસ યાદ રાખવાના રહેશે. જેમાં પેલું છે, ફરીવાર રિપીટ કરી લઈએ, હોસ્ટ સિસ્ટમ, કંટ્રોલ અને મોનિટરિંગ માટે. પછી સેકન્ડ, ફિલ્ડ ડિવાઇસીસ, સેન્સર, ટ્રાન્સમીટર, વાલ્વ વગેરે માટે. થર્ડ છે ફિલ્ડ બસ કેબલ, કોમ્યુનિકેશન માટે.
ફોર્થ છે પાવર સપ્લાય, આપણે જે ઉપકરણો હોય એટલે ઇક્વિપમેન્ટ હોય એને જે છે ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વીજ પુરવઠો આપવા માટે, અને ટર્મિનેટર જે છે સિગ્નલને સ્થિર કરવા માટે. તો આ થઈ ગયા ફિલ્ડ બસના મુખ્ય ભાગો. ખાસ યાદ રાખવાના રહેશે 5: હોસ્ટ સિસ્ટમ, ફિલ્ડ ડિવાઇસ, ફિલ્ડ બસ કેબલ, પાવર સપ્લાય ને ટર્મિનેટર. તો આટલા જે છે એ મુખ્ય ભાગો એટલે કે મેઇન કમ્પોનેન્ટ છે. હવે આપણે જે ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ. ફાઉન્ડેશન ફિલ્ડ બસના એડવાન્ટેજીસ જોઈએ તો વાયરિંગ ઓછું પડે છે, ઇન્સ્ટોલેશન ખર્ચ જે છે ઓછો થાય છે. ફાઉન્ડેશન ફિલ્ડમાં આપણે વાયરિંગ જે વધારે થતું હોય એટલું બધું થતું હોતું નથી, વાયરિંગ બહુ ઓછું પડે છે, આ એના મેઇન ફાયદો છે. ઇન્સ્ટોલેશન ખર્ચ પણ ઓછો થાય, ઇન્સ્ટોલેશન કરવા માટે એટલું બધા જે છે ખર્ચ થતો નથી. પછી વધુ ચોક્કસ અને વિશ્વસનીય કોમ્યુનિકેશન છે, બરાબર, એકદમ એક્યુરેટ અને જે છે કોમ્યુનિકેશન એકદમ પરફેક્ટ હોય છે, બરાબર. ડાયગ્નોસ્ટિક સુવિધા પણ આમાં ઉપલબ્ધ છે. મેન્ટેનન્સ એકદમ સરળ બને છે, બરાબર. આ એના ફાયદા છે. ખાસ વ્યવસ્થિત જોઈ લો. વાયરિંગ જે છે ઓછું પડે છે, ઇન્સ્ટોલેશન ખર્ચ ખૂબ ઓછો થાય છે, વધુ ચોક્કસ અને વિશ્વસનીય કોમ્યુનિકેશન, ડાયગોનિસ સુવિધા ઉપલબ્ધ છે અને મેન્ટેનન્સ સરળ છે. જોઈ લો વ્યવસ્થિત એકવાર. ફાઉન્ડેશન ફિલ્ડ બસના એડવાન્ટેજીસ એટલે કે ફાયદા લાભ. વાયરિંગ છે એ ઓછું પડે છે, ઇન્સ્ટોલેશન ખર્ચ ઓછો થાય છે, વધુ ચોક્કસ અને વિશ્વસનીય કોમ્યુનિકેશન, ડાયગ્નોસ્ટિક સુવિધા ઉપલબ્ધ છે, મેન્ટેનન્સ સરળ બને છે. આ છે આપણા ફાઉન્ડેશન ફિલ્ડ બસના ફાયદા. હવે જે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોમાં એનો કેટલો ઉપયોગ થાય એની એપ્લિકેશન તો એ જોઈએ તો ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એ નીચેના ઉદ્યોગોમાં વ્યાપક રીતે ઉપયોગ થાય છે, જેવી કે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, પાવર પ્લાન્ટ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ. તો આ 5 પ્રકારની જે ઇન્ડસ્ટ્રી છે ઉદ્યોગોમાં, એમાં જે ફાઉન્ડેશન ફિલ્ડ બસનો વધારે પડતો ઉપયોગ વ્યાપક રીતે ઉપયોગ એમાં થાય છે. જેમાં પેલું ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી, સેકન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રી, થર્ડ પાવર પ્લાન્ટ, ફોર્થ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એન્ડ ફિફ્થ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી. તો આટલા પ્રકારના જે ઉદ્યોગો છે એટલે કે ઇન્ડસ્ટ્રી છે એમાં ફાઉન્ડેશન ફિલ્ડ બસનું આપણે જે છે વ્યાપક રીતે એટલે ઘણી રીતે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેમાં પેલું જે છે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, પાવર પ્લાન્ટ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી. તો ખાસ આટલા જે છે ઉદ્યોગો એટલે કે ઇન્ડસ્ટ્રીમાં એપ્લિકેશનમાં ફાઉન્ડેશન ફિલ્ડ બસ નો ઉપયોગ થાય છે. ફરીવાર રિપીટ કરી લઈએ. ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, પાવર પ્લાન્ટ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી. હવે આનું કન્ક્લુઝન જોઈ લઈએ તો ફાઉન્ડેશન ફિલ્ડ આપણે ઉપર જોયું એ મુજબ આધુનિક ડિજિટલ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે જે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં ફિલ્ડ ડિવાઇસ અને કંટ્રોલ સિસ્ટમ વચ્ચે ઝડપી અને વિશ્વસનીય માહિતી આપલે માટે ઉપયોગી છે, બરાબર. તો જે છે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં જે ફિલ્ડ ડિવાઇસ હોય અને જે કંટ્રોલ સિસ્ટમ હોય એના વચ્ચે એકદમ ફાસ્ટ અને એક્યુરેટ ઇન્ફોર્મેશનની આપલે કરવા માટે આ ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એ ખૂબ જ ઉપયોગી છે. ઓકે, ફરીવાર રિપીટ કરી લઈએ. ફાઉન્ડેશન ફિલ્ડ બસ. ઓકે, વોટ ડુ યુ મીન બાય ફાઉન્ડેશન ફિલ્ડ બસ? ફરીવાર રિપીટ કરી લઈએ કે આ જે છે એ ડિજિટલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેનો ઉપયોગ આપણે પ્રોસેસ ઇન્ડસ્ટ્રી કોઈ પણ હોય તો એમાં ફિલ્ડ ડિવાઇસ અને જે કંટ્રોલ સિસ્ટમ હોય એના વચ્ચે માહિતી એટલે કે ઇન્ફોર્મેશનની આપલે કરવા માટે ઇન્ફોર્મેશન આપવા માટે આ જે ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એનો ઉપયોગ થાય છે. હવે આ જે ટેકનિક છે એ
એમાં એક જ કેબલ દ્વારા આપણે ડેટા કોમ્યુનિકેશન પણ કરી શકીએ અને પાવર સપ્લાય બંને શક્ય બને છે. ઓકે, તો ફાઉન્ડેશન ફિલ્ડ દ્વારા આપણે ડેટા કોમ્યુનિકેશન પણ કરી શકીએ અને પાવર સપ્લાય પણ આપી શકીએ. તો એક જ કેબલ દ્વારા બંને કામ થઈ શકે. ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એ બસ આધારિત નેટવર્ક સિસ્ટમ છે, જેમાં ઘણા બધા ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એક જ કોમ્યુનિકેશન લાઇન સાથે જોડાય અને ડિજિટલ રીતે માહિતીની આપલે કરી શકે છે. ઇન શોર્ટ, જે ઇન્ફોર્મેશન છે એ ડિજિટલ રીતે એકબીજાને સેન્ડ થઈ શકે છે. આપણે એના મુખ્ય લક્ષણો એટલે કે ફીચર્સ જોયા, જેમાં ડિજિટલ કોમ્યુનિકેશન, તો એમાં તમે એલોબરેટ કરી શકો, લખી શકો કે તમામ ડેટા જે છે એ ડિજિટલ સ્વરૂપમાં ટ્રાન્સફર થાય છે. સેકન્ડ, એક જ કેબલમાં પાવર અને ડેટા એટલે કે એક જ વાયરથી પાવર અને કોમ્યુનિકેશન બંને શક્ય છે. થર્ડ, મલ્ટી ડિવાઇસ કનેક્શન, એક જ બસ લાઇન પર ઘણા ઉપકરણો જોડાઈ શકે છે. પછી ફોર્થ જે છે એ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ, જેમાં કંટ્રોલના કેટલાક ભાગો સીધા ફિલ્ડ ડિવાઇસમાં થાય છે. ઓકે, અને ફિફ્થ, હાઈ રિલાયબિલિટી એટલે કે ઉચ્ચ વિશ્વસનીયતા, જેમાં સિસ્ટમ વધુ વિશ્વસનીય અને ચોક્કસ હોય છે. ક્લિયર? તો આ આપણે જે છે એના મુખ્ય લક્ષણો એટલે કે ફીચર્સ સ્ટડી કર્યા. આ ખાસ યાદ રાખવાના રહેશે. ફાઉન્ડેશન ફિલ્ડ બસના જે છે મુખ્ય ભાગો જોઈએ, તેમાં હોસ્ટ સિસ્ટમ જે કંટ્રોલ અને મોનિટરિંગ માટે છે. સેકન્ડ, ફિલ્ડ ડિવાઇસ જે સેન્સર, ટ્રાન્સમીટર અને વાલ્વ વગેરે માટે ઉપયોગી થાય છે. ફિલ્ડ બસ કેબલ જે કોમ્યુનિકેશન માટે ઉપયોગી છે. પછી પાવર સપ્લાય, તો ઇક્વિપમેન્ટ હોય, ઉપકરણો, એને વીજ પુરવઠો પૂરો પાડવા માટે જે છે ઉપયોગી છે. અને ટર્મિનેટર, સિગ્નલને સ્થિર રાખવા માટે. હવે આપણે એના એડવાન્ટેજીસ એટલે કે ફાયદા જોયા. તો ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એમાં વાયરિંગ ખૂબ જ ઓછું હોય છે, ઇન્સ્ટોલેશન ખર્ચ ખૂબ જ ઓછો થાય છે, વધુ ચોક્કસ અને વિશ્વસનીય કોમ્યુનિકેશન હોય છે, ડાયગ્નોસ્ટિક સુવિધામાં ઉપલબ્ધ છે અને મેન્ટેનન્સ જે છે એ સરળ બને છે. આટલા જે છે એ ફાઉન્ડેશન ફિલ્ડ બસના ફાયદા છે, જે યાદ રાખવાના રહેશે અને જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાય તો લખવાના રહેશે. વાયરિંગ બહુ ઓછું હોય છે, ઇન્સ્ટોલેશન ખર્ચ ઓછો થાય છે, વધુ ચોક્કસ અને વિશ્વસનીય કોમ્યુનિકેશન છે, ડાયગ્નોસ્ટિક સુવિધા ઉપલબ્ધ છે, મેન્ટેનન્સ એકદમ સરળ છે. હવે ઉદ્યોગોમાં આપણે એના ઉપયોગો જોયા તો ખાસ કરીને ઓઇલ અને ગેસ, કેમિકલ ઇન્ડસ્ટ્રી, પાવર પ્લાન્ટ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી. તો આ 5 પ્રકારની જે ઇન્ડસ્ટ્રી છે એમાં વધારે પડતો ફાઉન્ડેશન ફિલ્ડ બસનો વ્યાપક તરીકે એમાં ઉપયોગ થાય છે. જેમાં ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, પાવર પ્લાન્ટ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી. બરાબર. ઇન શોર્ટ જોઈએ તો ફાઉન્ડેશન ફિલ્ડ બસ છે એ આધુનિક ડિજિટલ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે, જે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં ફિલ્ડ ડિવાઇસ અને કંટ્રોલ સિસ્ટમ વચ્ચે ઝડપી અને વિશ્વસનીય માહિતીની આપલે માટે ઉપયોગી છે. ઓકે, ફાઉન્ડેશન ફિલ્ડ બસ બધાને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિક સ્ટડી કરશું.